એમનો સવાલ છે કે લગ્ન કેદી કરવાના છે અને ફર્સ્ટ ગોલ તો આપણો એ રહેશે કે 10,000 ફોલોવર કરી ઇન્સ્ટાગ્રામમાં. અને અત્યારે જો અમે આવ્યા હતા દવાખાને ભીમાસર. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે આપણે કરશું Q&A, કેમ કે આપણા 3,000 ફોલોવર પૂરા થઈ ગયા છે અને સબસ્ક્રાઈબર તો 600 થઈ ગયા હતા. અને હાલો કરી ચાલુ Q&A. તો પહેલો સવાલ કરશું ચાલુ. તો પહેલો સવાલ છે આપણા જીગરભાઈ કોહલીનો. તો એમનો સવાલ છે, ભાઈ આઈફોન કયો છે અને કેટલાનું છે? તો આપણો આઈફોન છે 7, આઈફોન 7 છે આપણા કને. અને 5,000માં લીધો છે ભાઈબંધ કનેથી, પૈસા દેવાના બાકી છે બસ. એ છે આપણો આઈફોન. અને જાશું હવે બીજા સવાલ બાજુ. તો હાલ, અને બીજો સવાલ છે આપણા અરવિંદભાઈ કોહલીનો કે વિડિયા બહુ સારા બનાવો છો, તમે હજી આગળ વધો, અમે એવી ભગવાનને દુઆ કરીશું. તો તમારો આભાર. લખ્યો બીજો છે પણ મેં હરખો વાંચ્યો છે. જો અત્યારે હજી અમે જઈશું ભીમાસર, એટલે ભેગું બ્લોગ એ બને છે અને બે વસ્તુ. ને આગલા સવાલ બાજુ મળશું, બને રહું બ્લોગ. અને આગલો સવાલ છે આપણા ખેતાભાઈનો. જે એમનો સવાલ છે કે વિડિયા સારા બનાવો છો શંકરભાઈ, આવતી 1 તારીખના કેવો વિડીયો બનશે? તો અત્યારે વિડીયો ચાલુ છે, આવો વિડીયો બનશે. અને અત્યારે જો અમે આવ્યા હતા દવાખાને ભીમાસર, જરાક એક્સિડન્ટ થયો હતો, પોતે દવા લેવા આવ્યા હતા. તો હાલો મળી આગળ બીજા સવાલ સાથે. અને હવે દવા લઈને વળી આવ્યા હતો. અને આપણે આગલો સવાલ કરીએ. આગલો સવાલ છે આપણા મેહુલભાઈ ઠક્કરનો. એમનો સવાલ છે કે શંકરભાઈ તમારો ખૂબ મોટો ફેન છું. એમ મારો સવાલ એ છે કે તમે બ્લોગિંગ સાથે ખેતીનું કામ કેવી રીતે બેલેન્સ કરો છો? તો એમાં વસ્તુ એવી છે કે તમારામાં આવડત હોય છે થોડી ઘણી, પછી પોતે થઈ જાય. કરો, ટ્રાય કરો. મેં તો જેમ તેમ કરીને કર્યો હતો. હવે થાય એમ કરાય, બીજું શું. હાલો, એ તમારો સવાલ આવી ગયો. હવે આગલા સવાલમાં જઈ. તો આગલો સવાલ છે આપણા જયશ્રીબેન પરમારનો. એમનો સવાલ છે કે શંકરભાઈ તમારા વિડીયો આવી રહ્યા નથી. કેવા શું માંગે કાંઈ ખબર નથી પડતી. એમ માંગે તમારા હમણાં વિડીયો નથી આવતા, શું વાત હોય? કામ થોડોક વધારે છે એટલે વિડીયો નથી આવતા. અને અત્યારે તો જો ભીમાસર જ છે, અહીંયા મેં જરાક બાઇક સાઈડમાં રાખી હતી. અને હવે જાશું ઘરે જઈ અને આગલો સવાલ લેશું આગળ. અને આગલો સવાલ છે આપણા વીરજીભાઈનો. વીરજીભાઈ ઠાકોરનો સવાલ છે. એમનો સવાલ છે, માં મોમાઈ તમારા પરિવારને સુખી રાખે, ખૂબ આગળ વધો, પ્રગતિ કરો. તો તમારો આભાર વીરજીભાઈ, બધો આમ કહેવા માટે. મને આગળ શબ્દ નથી મળતા કે શું કહેવા મારે એટલે. ને જો તમારો સવાલ આવી ગયો છે. અને હજી આપણે મળી આગલા સવાલ સાથે. અત્યારે બાઇકમાં સહી જો જાય સિર્યા ઘરે. જાતા જાઓ સવાલ લેતા જાઓ. મેં જરાક ટ્રાય કરી ભેગી બ્લોગ એ ચાલુ છે ને બે ભેગું. ચાલો તમને મળું ક્યાંક વચ્ચે કાં ઘરે. અને આગલો સવાલ હું તમને આગળ કહીશ. અને આગલો સવાલ છે આપણા આસિફભાઈનો. આસિફભાઈ એ આપણા મિત્ર છે, એક ક્રિએટર છે એ પણ. અને એમનો સવાલ છે, વો ઇઝ ધ યુઆર ઇન્સ્પિરેશન, તમારે ઇન્સ્પિરેશન કોણ છે? અને એન્ડ વોટ ઇઝ ધ યુઆર ફર્સ્ટ ગોલ, તમારો ગોલ શું છે? તો આપનો ઇન્સ્પિરેશન કોઈ નથી. હું તો એમને ચાલુ કરી નાખ્યો હતો, કોઈ ઇન્સ્પિરેશન નથી રાખી. આપણે એક યુટ્યુબરને જોઈને, એ તો ગેમિંગ વિડીયો બનાવતા હતા, પણ મેં આમ કોપી કરીને જરાક બ્લોગ ટાઈપ બનાવવાની ટ્રાય કરી. અને હાલે છે, હજી એવાના જ વિડીયો ચાલુ છે. અને ફર્સ્ટ ગોલ તો આપણો એ રહેશે કે 10,000 ફોલોવર કરી ઇન્સ્ટાગ્રામમાં. જેટલે થઈ લાગે એટલે જલ્દી આ વર્ષની એન્ડિંગ સુધી થઈ જાય તો સારો, નક્કા પછી જોશું. એ છે તમારો સવાલ. તો તમારો સવાલ આવી ગયો છે. અને હવે આપીએ મળીએ આગલા સવાલ સાથે. આગલો સવાલ હું તો જોવો પડશે. અને જો અત્યારે તો ઘરે આવી ગયા હતા, આપણા ઘરે પહોંચી ગયા છીએ. જો કાનાભાઈની હજી કાંઈક બાઇકમાં કરે યાર કાંક. હું આગલો સવાલ ગોતીનું પહેલાં. અને આગલો સવાલ છે આપણા મહેશભાઈનો.
મહેશભાઈ આપણા ફ્રેન્ડ છે અને એમનો સવાલ છે, તારો ફોન મને દે વિડીયા બનાવવા છે. તો કયો ફોન ખપે તમને, આઈફોન કે એન્ડ્રોઈડ? આ ફોન ખપે પણ હું દઈશ કે નહીં, કેમ કે પછી હું શું કરું, ફોન તમારે દઈ દઈશ તો આમાં એડિટિંગ કરીને આમાં વિડીયો બનાવું, 2 વાગી જાય તો હું શું કરું? તમારો ફોન તો નહીં મળે પણ તમારો સવાલ આવી ગયો. હાલો મળી આગલા સવાલમાં. જઈ આગલો સવાલ છે, 1 તારીખના ઝૂમ કરવો છે કે ભાઈ? આ ભાઈનો સવાલ છે, કોલી છે નામ, હવે એમને હરખું નામે નથી લખ્યો, એમનો એ સવાલ છે. મૂકો એને, એ આગલો સવાલ આપે જઈ જોવા. તો આગલા સવાલમાં જોઉં શું છે. તો આગલો સવાલ છે રામજી પરમારનો. એમનો સવાલ છે, લગે રહો ભાઈ રિઝલ્ટ આવશે. તો આપણે લાગ્યા પડ્યા જ છે, જેથી રિઝલ્ટ મળે તેડી રિઝલ્ટ મળશે, પણ લાગશે વાર પણ આવશે મજા. તો આગલો સવાલ છે આપણા ભાવિક ગોસ્વામીનો સવાલ છે. એક તો ઘણો બોલતા હોય તો જીભ જરા કાઢી થઈ જતી હોય. એમનો સવાલ છે કે લગ્ન કેદી કરવાના છે. તો આપણે લગ્ન કરવાના છે, બ્લોગ આવી જાય લગભગ, પણ તો એ 2027 સુધી સમજી લેવો તમે, 2027 સુધી લગભગ હશે, પછી રામ જાણે, આપણને ખબર નથી. આગલા સવાલમાં જાશું. અને આગલો સવાલ છે SK શું છે ચાઉના, નામ તમારું પ્રોનાઉન્સ નથી થતો, થોડીક ઇંગ્લિશ ત્યારે બેકાર છે આપણી, એટલે માફ કરજો. પણ એનો સવાલ છે, સવાલ નથી, લગે રહો શું હે, લાગશે વાર પણ આવશે મજા, ચિંગારી. તો હારો કોમેન્ટ છે તમારું. બસ આગળ શું છે, આગળ છે સલેમાન બ્લોગર. આજે અમે આવી ગયા દાબેલી ખાવા. હા, તો દાબેલી તો ખાવા નથી આવ્યા, દાબેલી ખાવા જાશું. કેટલીક વારી બ્લોગ બનાવવાનો છે વિચાર, કેદી બને ખબર નહીં. અત્યારે થોડાક બ્લોગ મારાથી નહીં બને, થોડોક કામકાજ તો થઈ ગયો છે એટલે. ને એનો તમારો પણ આવી ગયો છે સવાલ. આગલા સવાલ સાથે તમને મળું, ગોતતો પહેલાં સવાલ શું હતો. અને આગલો સવાલ છે આપણા સંજયભાઈનો. એમનો સવાલ છે કે ક્યાંથી છો ભાઈ, તમારું ગામ કયું? તો આપણું ગામ છે સુખપર ભચાઉ કચ્છ. આપણું ગામ છે. આવો તો મળજો અમને, સારો લાગશે. તમારો સવાલ આવી ગયો છે. આગલો સવાલ જોશું. આગલો સવાલ છે, તમે ક્યાંના છો? તો ભાઈ તમને કહી દીધો છે, આગળ જોઈ લેજો. સુખપરના થઈ, ભચાઉ તાલુકો પડે અને જિલ્લો કચ્છ પડે છે આપણો. પછી અહીંયાના આગલો સવાલ આપણે ગોતી જે રખ. અને છેલ્લો સવાલ છે આપણા સલેમાન ખલીફાનો. તો એમનો સવાલ છે કે કોંગ્રેચ્યુલેશન ભાઈ, કોંગ્રેચ્યુલેશન કે છે રા, એટલે 3000 ફોલોવર થયા એનો કહેતા હશે. પછી મને નથી ખબર, આવ્યો હમણાં છે 2 દિવસ પહેલાંનો, એટલે એ જશે. તો આભાર તમારો. ને હાલો હવે આપને આ સવાલ જવાબ થાય છે પૂરો. હજી કોઈ નવો Q&A કરશું તો ત્યારે તમારે મળશું વળી પાસે Q&A સાથે. અને અત્યારે તો જો આ વ્લોગમાં અત્યારે ઘરે જ છીએ, હવે લગભગ ક્યાં જવાનું છે નહીં, એટલે વ્લોગને પણ કરશું પૂરો. તો હું તમને મળું આગલા વ્લોગ સાથે. તો તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય.